હે ભગવતી માતા, સાધકોને અંતરમાં આલંબનભૂત તત્વ શું છે? શું જેનું અનુભવન હોય તેનું જ વેદન હોય છે? આલંબનભૂત તો દ્રવ્ય છે, જે અનાદિ અનંત, જે અસ્તિત્વ સ્વરૂપ છે, જેનો નાશ નથી થતો, જેનો ફેરફાર નથી થતો, એવો જે આત્મા અનાદિ અનંત શાશ્વતો જે જ્ઞાયક રૂપે છે એનું આલંબન હોય છે. જેનો ફેરફાર નથી એનું આલંબન હોય છે. અને પર્યાયનું વેદન હોય છે કે દ્રવ્યનું આલંબન, જીવે અનાદિકાળથી દ્રવ્યનું આલંબન કર્યું નથી, પર્યાય ઉપર દ્રષ્ટિ છે. માટે દ્રવ્યનું આલંબન એ મોક્ષ માર્ગમાં મુખ્યપણે મોક્ષ માર્ગ જ દ્રવ્યના આલંબનથી શરૂ થાય છે. અને એ દ્રવ્યનું આલંબન તે દ્રવ્ય દ્રષ્ટિ છે. એમાં સ્વાનુભૂતિ થાય. સ્વાનુભૂતિ તે પર્યાય છે, પર્યાયનું વેદન થાય છે અને દ્રવ્યનું આલંબન હોય છે. એવો વસ્તુનો સ્વભાવ છે. દ્રવ્ય ને પર્યાય બે વસ્તુનો સ્વભાવ જ છે. એટલે દ્રવ્યનું આલંબન દ્રવ્યનું અને વેદન પર્યાયનું હોય છે. સ્વાનુભૂતિમાં વેદન પર્યાયનું હોય છે. આનંદનું વેદન નહીં પણ પર્યાય છે.